નમસ્કાર, લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। ગુજરાત ફર્સ્ટની ટીમ આજે એ ધરા પર પહોંચી છે જ્યાં એક તરફ અપાર આસ્થાનું કેન્દ્ર સ્થાન ધરાવતું શામળાજી મંદિર, તો બીજી બાજુ ઈડેરો ગઢ કે તેના ગૌરવશાળી ઇતિહાસનું પ્રમાણ બરાબર પૂરે છે। સાબર ડેરી આ ગણિત પશુપાલકો માટે આશીર્વાદ સમાન છે, તો પોળો ફોરેસ્ટ પર્યટકોનું પ્રિય સ્થાન છે। એ ધરા એ ભૂમિ એટલે ઉત્તર ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક। ભાજપે અહીંયા નવા ચહેરા તરીકે શોભનાબેન બારૈયાને, જ્યારે કે કોંગ્રેસે તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે। વિકાસ વર્સિસ વિપક્ષી A to Z વાત અમે તમારા સુધી પહોંચાડીએ તે પહેલા એ પણ જાણવું જરૂરી છે કે આ બેઠકનો રાજકીય અને ભૌગોલિક ઇતિહાસ કઈ દિશામાં રહેલો છે। આઝાદી બાદ વર્ષ 1951માં સૌથી પહેલી લોકસભાની ચૂંટણી આ બેઠક પર થઈ હતી, તેથી રાજકીય રીતે પણ આ બેઠક ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે। પૂર્વ પ્રધાનમંત્રી ગુલઝારીલાલ નંદાને વર્ષ 1962 સુધી 3 વાર જનતાના આશીર્વાદ આ જ બેઠક પરથી મળ્યા હતા। આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબેન પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે। અત્યાર સુધી 19 વાર આ બેઠક પર ચૂંટણી લડાઈ છે, જેમાં 12 વાર કોંગ્રેસે જ્યારે કે 4 વાર ભાજપને જનતાએ આશીર્વાદ આપ્યા છે। અને લોકસભાની બેઠકની જેમ જ આ બેઠક પણ જ્ઞાતિ જાતિના ગણિત વચ્ચે અટવાયેલી છે। પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહેલી આ બેઠક પર પાછલી 3 ટર્મથી ભાજપનો કેસરીયો લહેરાય છે, ત્યારે ભાજપે આ વખતે દીપસિંહ રાઠોડની ટિકિટ કાપી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેનને મેદાનમાં ઉતાર્યા। ત્યારે તેઓ કયા મુદ્દાઓને લઈ પ્રજા વચ્ચે જવાના છે, આવો હવે તે પણ જાણીએ। નમસ્કાર, ગુજરાત ફર્સ્ટનું લાઈવ સ્ટુડિયો અત્યારે આવી પહોંચ્યો છે સાબરકાંઠા। એ સાબરકાંઠા બેઠક કે જેનો રાજકીય ઇતિહાસ ખૂબ જ રસપ્રદ રહ્યો છે। જ્યારથી ભારત દેશની આઝાદી મળી ત્યારથી પહેલી ચૂંટણી અહીંયા લડાઈ હતી અને આ જ બેઠકથી જ આપણને ભારતના કાર્યકારી વડાપ્રધાન મળ્યા હતા। આ જ બેઠક પરથી આપણને ગૃહમંત્રી પણ બન્યા છે અને જે રામાયણ સિરિયલ પ્રખ્યાત થઈ હતી ત્યાંથી આપણને જે રાવણ તરીકે જે એક તેમણે કેરેક્ટર ભજવ્યું હતું અરવિંદ ત્રિવેદી, તે પણ આ બેઠકથી જીત્યા છે। સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રીના જે પત્ની હોય અથવા તો પૂર્વ મુખ્યમંત્રી તે પણ અહીંયાથી લડી ચૂક્યા છે, એટલે કે ખૂબ જ રસપ્રદ ઇતિહાસ રહ્યો છે। અને હવે 2024માં કોણ બાજી મારી જશે તે જોવાનું રહેશે। તેવામાં ભારતીય જનતા પાર્ટી તરફથી જે ઉમેદવાર છે શોભનાબેન બારૈયા, તે આપણી સાથે જોડાઈ ગયા છે। સાથે સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। તેવામાં ભાજપ કઈ રીતે દમખમ સાથે આગળ વધી રહી છે, કઈ રણનીતિ સાથે મેદાનમાં ઉતરી રહી છે, કારણ કે દીપસિંહ રાઠોડ કે જે છેલ્લી 2 ટર્મથી અહીંયા સાંસદ રહી ચૂક્યા છે, આ વખતે જો કે તેમને ટિકિટ આપવામાં નથી આવી। શોભનાબેન બારૈયા પર અત્યારે ભરોસો મૂકવામાં આવ્યો છે। શોભનાબેન બારૈયા કે જે એક શિક્ષક છે, છેલ્લા 30 વર્ષથી તે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે, તેમની સાથે જ વાતચીત કરીશું। શોભનાબેન, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। તમે પ્રાથમિક શાળામાં ગણિતનો વિષય પણ ભણાવતા હતા, એટલે અને જે રાજકીય ગણિત છે તેના પર પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે। કેવા ગણિત સાથે તમે હાલ આગળ વધી રહ્યા છો? આજે અહીંયા જે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે એ આપ જોઈ રહ્યા છો કે જ્યાંથી મેં ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો છે ત્યાંથી બધી જનતા અને સર્વ સમાજના લોકો મને આવકારી રહ્યા છે અને જનતી મને સમર્થન મળી રહ્યું છે। અને ચૂંટણી પ્રચાર દરમિયાન હું જે મતદારો છે, જે જનતા છે, એ જે મોદી સાહેબને 3જી વાર વડાપ્રધાન જોવા માંગે છે એના થકી અને એમના વિકાસના કાર્યો થકી આજે મને બહુ ભારે સમર્થન મળી રહ્યું છે। અચ્છા, તમે ગ્રાઉન્ડ પર અત્યારે જાઓ છો, સવારથી તમારી સાથે અમે ફરી રહ્યા છે, બધી જગ્યાએથી તમને સમર્થન મળી રહ્યું છે, તો લોકો આપની પાસેથી કેવી અપેક્ષા રાખી રહ્યા છે, શું કહી રહ્યા છે લોકો આપને? લોકો બસ વિકાસની અપેક્ષા રાખી રહ્યા છે। વિકાસ જે થઈ રહ્યો છે ને હજુ પણ દેશ વધુ ને વધુ વિકસિત બને એવું લોકો વિચારી રહ્યા છે અને લોકો એ રીતે સમર્થન આપી રહ્યા છે। બિલકુલ, 2019માં અહીંયાથી દીપસિંહ રાઠોડ જીત્યા હતા, જો કે આ વખતે તેમને તક આપવામાં નથી આવી। ત્યારબાદ ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી, તેમનો પણ વિરોધ થયો અને પછી તમને તક આપવામાં આવી છે। તો શું કારણ હોય છે કે એક સાથે બે ઉમેદવાર બદલવા પડ્યા ભાજપને? બદલવા નહીં, ભીખાજીએ એમની અનિચ્છા દર્શાવી હતી અને પછી મારી એક મહિલા તરીકે પસંદગી કરવામાં આવી હતી અને જ ભીખાજી પણ આજે મારી સાથે પ્રચારમાં જોડાયેલા જ હતા। એ હવે એમના રૂપમાં એમની રીતે મારો પ્રચાર કરી રહ્યા છે અને સમર્થકો અને કાર્યકર્તાઓ સૌ મારી સાથે છે।
અચ્છા, જો સાબરકાંઠાની જનતા તમને તક આપે તો તમે કયા વિકાસના કાર્યો અહીંયા કરવા માંગો છો? શું તમારા પ્રથમ લિસ્ટમાં હાલ જોવા મળી રહ્યું છે સાબરકાંઠા માટે? સાબરકાંઠામાં જો વિકાસ તો થઈ રહ્યો છે અને જે કામ બાકી છે તે પ્રગતિના પંથે છે, પણ જો મને તક આપવામાં આવે તો નાના જે ઉદ્યોગો છે એ સ્થપાય તો એનાથી રોજગારીની તકો વધારે મળે એવું હું અહીંયા જોઈ રહી છું. બિલકુલ. શોભનાબેન, અહીંયાના સ્થાનિકો સાથે વાતચીત કરી તો કોઈ મોટો ઉદ્યોગ અહીંયા નથી. તે એક સામે વાત આવે છે કે લોકોને બેચરાજી જવું પડે છે, મહેસાણા જવું પડે છે. તો શું સાબરકાંઠામાં કોઈ એવો મોટો ઉદ્યોગ સ્થપાય તે માટે આપની કોઈ રણનીતિ અથવા તો આપનો કોઈ પ્લાન છે ખરો? ત્યાં આપણા મંત્રીશ્રી પણ છે, આપણા ધારાસભ્યશ્રી પણ આપણી સાથે છે અને બધા ધારાસભ્યો ભેગા મળીને એ સાથે સંકલન કરીને અમે જે રીતે વિકાસ કરવાનો છે એ રીતે પણ અમે વિકાસ કરશું. જનતાની જે માગણીઓ હશે, જે જનતા ઈચ્છશે એ રીતના અમારા કાર્યો હશે. બિલકુલ. તુષાર ચૌધરી કે જે આપની સામે ઉમેદવાર છે કોંગ્રેસ તરફથી, તેમને તમે કેટલો મોટો પડકાર માનો છો? પૂર્વ મુખ્યમંત્રી તે મુખ્યમંત્રીના તે પુત્ર રહી ચૂક્યા છે અને તેમના જે માતાશ્રી છે તે પણ આ બેઠકથી લડી ચૂક્યા છે. તુષાર ચૌધરી તમારા માટે કેટલો મોટો પડકાર છે? પડકાર આમાં જનતા, આખા દેશની જનતા ઈચ્છી રહી છે કે ભારતીય જનતા પાર્ટી આવે અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે એવું જનતા ઈચ્છી રહી છે અને એટલે જનતા આજે ભારે સમર્થન સાથે વડાપ્રધાન શ્રી મોદીજીને ત્રીજી વાર જોવા ઈચ્છી રહી છે. એટલે આ સીટ પણ આપણે એ રીતે પણ લોકોની એવી ચાહના છે કે માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ ત્રીજી વાર આવે અને આપણો દેશ વધારે ને વધારે વિકાસ પામે. એટલે જનતા ઈચ્છી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જ આવે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ આવે. અચ્છા, તુષાર ચૌધરી એવું કહી રહ્યા છે કે હું તો સાંસદ પણ રહી ચૂક્યો છું, કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યો છું, એટલે મને સારો અનુભવ છે દિલ્હીનો. પરંતુ દીપસિંહ રાઠોડ તેમણે માંડ બધું શીખતા થયા અને પછી તેમને હટાવી દેવામાં આવ્યા. જો તુષાર ચૌધરી એટલે કે તેમને તક આપવામાં આવે તો હું સારું કામ કરી શકીશ તમારી સરખામણી, તેવું કહી રહ્યા છે. આ વિશે તમે શું કહો છો? ભારતમાં ભાજપની જ સરકાર બની રહી છે અને ગુજરાતમાં હાલ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ વિકાસના મુદ્દે સૌ આગળ વધી રહ્યા છે. આપણે રાષ્ટ્રહિતમાં આગળ વધી રહ્યા છે અને જનતા ઈચ્છે છે રાષ્ટ્રહિત, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત એવું જનતા ઈચ્છી રહી છે. શોભનાબેન, પ્રધાનમંત્રી મોદીના ચહેરા સાથે જ આ ચૂંટણી લડવામાં આવી રહી છે અને પ્રધાનમંત્રી મોદીએ પોતાની ગેરંટી આપી છે. મોદીની ગેરંટી એટલે ગેરંટી પણ ગેરંટી, તેવું કહી રહ્યા છે. તેની સામે કોંગ્રેસ એવું કહ્યું છે અમે ન્યાય આપીશું. 24 જેટલી તેમણે ગેરંટી આપી છે. ખેડૂતોની વાત હોય કે પછી બેરોજગાર હોય કે પછી મહિલાઓને ભથ્થું આપવાની વાત હોય, તો શું આ બાબતો લોકો મનમાં ઉતારશે કે પછી મોદીની ગેરંટી લોકો માનશે? મોદી સાહેબે જે ગેરંટી આપી છે એ ગેરંટી તો પૂરી થઈ ગઈ છે. બધાને ન્યાય મળી રહ્યો છે, બધાને યોજનાઓનો લાભ મળી રહ્યો છે. બિલકુલ. ધવલસિંહજી, આપ શું કહેશો કે જે કોંગ્રેસની ગેરંટી છે કે પછી મોદીની ગેરંટી, શું લાગી રહ્યું છે કોણ આગળ વધી જશે આમાં? પહેલા તો કોંગ્રેસ સરકારમાં આવવાની એટલે એ ગેરંટીઓ એમને તો આલવી એટલી આપી શકે, પરંતુ આ માન્ય વડાપ્રધાન તમામ ગેરંટીઓ પૂરી કરવાની વાતથી લોકો વાતો કરતા હતા કે રામ મંદિર તારીખ નહીં બતાએંગે, એટલે રામ મંદિર બની પણ ગયું અને રામલલ્લા ઝોપડીમાંથી વિરાજમાન થઈ ગયા મંદિરની અંદર. અયોધ્યામાં ભવ્યથી ભવ્ય રામ મંદિર પણ બન્યું, એટલે 370 ની કલમ પણ હટી ગઈ. એટલે નમો નર્મદે, નર્મદાના નીર ગુજરાતની જનતાને આજે ઘર સુધી પાણી પહોંચાડવાનું હોય તો એ માન્ય વડાપ્રધાનની દેન છે. જલ સે જલ યોજના અંતર્ગત ગામડાઓમાં પાણી પહોંચ્યું, કોઈએ કલ્પના નહીં કરી હોય. મારી બહેનો ભૂતકાળની અંદર 5-5 કિલોમીટર બેડા લઈને જોતા અમે પણ જોઈ અને એ પરિસ્થિતિમાંથી નહીં, પરંતુ આજે ગામડામાં નળથી ગાયો ભેંસોને પાણી પીવડાવવાની સુવિધા થઈ ગઈ. એ પ્રકારનું આજે વિકાસના કામો જો કોઈએ કર્યા તો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે. કોઈ પણ લોકસભા બેઠકની વાત કરતા હોઈએ ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે તે લોકસભા બેઠકમાં કઈ વિધાનસભાનો સમાવેશ થાય છે. આ લોકસભા બેઠકમાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ભેલોડા, મોડાસા અને બાયડ બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે નવી યાદી પ્રમાણે કુલ કેટલા મતદારો આ વખતે મતાધિકારનો ઉપયોગ કરવાના છે. તો જણાવીએ કે પુરુષ મતદારોની સંખ્યા વધી 10,03,434, જ્યારે મહિલા મતદારોની સંખ્યા
9,68,950 અંકિત થઈ છે. આમ સાબરકાંઠા લોકસભા બેઠકમાં કુલ 19,72,450 જેટલા મતદારો આ વખતે ભાવિ સાંસદનું ભવિષ્ય આ વખતે ઈવીએમમાં કેદ કરવાના છે. અન્ય બેઠકોની જેમ સાબરકાંઠા લોકસભા બેઠક પણ જ્ઞાતિવાદી સમીકરણ વચ્ચે અટવાયેલી છે, કારણ કે અહીંયા સૌથી વધારે 13% વસ્તી ઠાકોર સમાજની છે. ત્યારબાદ આદિવાસી સમાજ, પછી મુસ્લિમ, ત્યારબાદ પાટીદાર, દલિત અને અન્ય મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્રને કોંગ્રેસે જ્યારે મેદાનમાં ઉતાર્યા છે ત્યારે તેઓ જીતનો આશાવાદ વ્યક્ત કરતા વિકાસના વિઝનને કેવા દ્રષ્ટિકોણ સાથે જુએ છે, હવે તે પણ સમજીએ. અમારી સાથે જોડાઈ ગયા છે તુષાર ચૌધરી, જે અત્યારે સાબરકાંઠા બેઠકથી કોંગ્રેસ તરફથી ઉમેદવાર છે. તુષારભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કઈ રીતે 2024ના રણમાં આપ ઉતર્યા છો? ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે, ત્યારે સાબરકાંઠા લોકસભા છેલ્લા 3 ટર્મથી કોંગ્રેસ જીતી શકી નથી, પણ એ પહેલાં કોંગ્રેસનો આ બેઠક ઉપર દબદબો હતો અને આ વખતે પણ કોંગ્રેસ આ બેઠક પર સારામાં સારો દેખાવ કરશે એવું લાગી રહ્યું છે, કારણ કે ગત વિધાનસભાના જે પરિણામો આપણે જોઈશું તો ભારતીય જનતા પાર્ટીને 6,35,000 જેટલા મતો મળ્યા છે. એની સામે આમ આદમી અને કોંગ્રેસ પાર્ટીના મતોનો સરવાળો પણ 6 લાખ જેટલો થાય છે. એટલે અંતર ફક્ત 35,000નું છે. એટલે એ 35,000નું અંતર જો હું ઓછું કરી શકું તો આ બેઠક પર મારો વિજય નિશ્ચિત છે. પણ અંતર તો વોટ શેરનું પણ છે. વોટ શેર ખૂબ જ ઓછા છે અને તમે ફક્ત તમારી જ એક બેઠક ખેડ બ્રહ્માની બેઠક વિધાનસભાની તમે જીત્યા હતા, જે 7માંથી 6 બેઠક છે તે સીધી ભાજપની જ છે. એક અપક્ષ ઉમેદવાર તેમણે સમર્થન કર્યું છે. તો કેમ લાગી રહ્યું છે કે 2024 તમે જીતી શકશો? એનું કારણ છે કે જે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર છે એ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે આ સરકારે જે 2014માં વચનો આપેલા કે અચ્છે દિન આએંગે, મોંઘવારી અમે દૂર કરીશું, લોકોને 2 કરોડ લોકોને રોજગારી આપીશું, આ જે બધી વચનો આપેલા એ પરિપૂર્ણ કરવામાં કેન્દ્ર સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. આજે મોંઘવારીએ માજા મૂકી છે. આજે મધ્યમ વર્ગથી લઈને સામાન્ય વર્ગનો માણસ અને ગરીબ માણસ એને ઘર કેવી રીતે ચલાવવું એ એક મોટો પેચીદો પ્રશ્ન બની ચૂક્યો છે. અને જે શિક્ષિત બેરોજગારોને જે નોકરીના વચનો આપેલા પણ એ નોકરીના વચનો પરિપૂર્ણ કરવામાં પણ કેન્દ્ર સરકાર પણ નિષ્ફળ ગઈ છે. અને રાજ્ય સરકારમાં પણ પેપર ફૂટવાનો જે સિલસિલો ચાલ્યો છે અને શૃંખલાબંધ પેપરો ફૂટ્યા છે, જેને કારણે આજે શિક્ષિત બેરોજગાર પણ નિરાશ થઈ છે. વાત કરીએ, જ્યારે તમે નામાંકન ફોર્મ ભરવા ગયા હતા, તમારા જે પિતાશ્રી છે, માતાશ્રી છે, તેમને યાદ કરીને તમે ભાવુક થઈ ગયા હતા. તો એની પાછળનું શું કારણ હતું કે અચાનક આ બધા કોંગ્રેસના ઉમેદવારો એક બાદ એક ભાવુક થવા માંડ્યા, તમે પણ ભાવુક થયા? શું તમારી અંદરની આ લાગણી હતી કોઈ? સ્વાભાવિક છે કે હું આ વિસ્તાર માટે નવો ઉમેદવાર છું. 6 વિધાનસભા સંપૂર્ણ મારા માટે નવી છે, પણ જે રીતનું મારું નામાંકન પત્ર ભરવામાં જે જનમેદની ઉમટી પડી હતી ને તમામ 7 વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં જે લોકો મને સમર્થન આપવા માટે આવ્યા હતા, એટલે સ્વાભાવિક છે કે આવા નવા મત વિસ્તારમાં મને ઓળખતા ન હોવા છતાં પણ આટલા લોકોનું સમર્થન જો મને મળતું હોય તો સ્વાભાવિક છે કે હું થોડો લાગણીશીલ બની ગયો હતો. એટલે આ કોઈ સંયોગ હતો કે પછી પ્રયોગ હતો? પહેલા ગેનીબેન ઠાકોર ભાવુક થયા, ઋત્વિક મકવાણા ભાવુક થયા હતા, જેનીબેન ઠુમ્મર ભાવુક થયા હતા. તો આ એક પ્રકારનું શું કોઈ રણનીતિ હતી કે પછી આ અલગ અલગ એક સાથે જ બધા કોંગ્રેસ ઉમેદવારો ભાવુક થવા માંડે? આમાં કોઈ રણનીતિ નથી. આ તો એક સ્વાભાવિક પ્રક્રિયા છે. કોઈ પણ માણસ લાગણીશીલ હોય ને એને એવું લાગે તો એનું સ્વાભાવિક છે કે એની લાગણી એ દર્શાવે છે. એ પ્રકારનો સંયોગ હતો. બાકી આમાં કોઈ ફિક્સ સ્ક્રિપ્ટ નહોતી કે આ રીતે ભાવુક થવું ને આ રીતે લોકોને ઇમોશનલ બ્લેકમેલ કરવા. 2000 આપણે છેલ્લી 2019ની વાત કરીએ, 2014 હોય કે પછી 2009, 3 ટર્મ છે તે ભાજપના ફાળે આવી છે અને દિગ્ગજો હારી ચૂક્યા છે. મધુસૂદન મિસ્ત્રી હોય કે પછી શંકરસિંહ વાઘેલા, આ બધા, અને 2019માં પણ રાજેન્દ્રસિંહ એ પણ હારી ચૂક્યા હતા. તો કેમ એવું લાગી રહ્યું છે કે તમે જીતશો આ બેઠક? કારણ કે સતત જે મોદીનો ચહેરો છે તે દરેક જગ્યાએ હાવી થઈ રહ્યું છે. મારી સામે જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા છે એ ઉમેદવાર બિલકુલ નવા છે. એમને કોઈ રાજકીય અનુભવ નથી. પહેલી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. ભૂતકાળમાં એવું કોઈ પણ ગ્રામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા કોઈ પણ ચૂંટણી એ લડ્યા નથી. કોઈ પણ રાજકીય પાર્ટીમાં એમણે કશું કામ પણ નથી કર્યું. એવા એકદમ ફ્રેશ જેને કહી શકાય એવા ઉમેદવાર આપ્યા છે. તો એ ઉમેદવાર ને પ્રતિનિધિત્વ તો ભારતીય જનતા પાર્ટી આપ્યું છે, પણ લોકસભામાં જો
સાબરકાંઠાની જનતા એનું પ્રતિનિધિત્વ દિલ્હી મોકલશે તો ત્યાં એ કશું કરી શકે એમ નથી. બીજી એક બાબત એ પણ હતી કે જ્યારે અહીંયાથી ભીખાજી ઠાકોરની ટિકિટ આપવામાં આવી, પછી એ ટિકિટ તેમની લઈ લેવામાં આવી, પછી અહીંયા શોભનાબેન બારિયાની ટિકિટ આપવામાં આવી, ઘણો બધો વિરોધ પણ થયો હતો અને એવું લાગતું હતું કે આ તેનો ફાયદો કોંગ્રેસ ઉઠાવશે. પરંતુ જે વિરોધ હતો એ અચાનક એકદમ શાંત પણ થઈ ગયો અને કોંગ્રેસ આ મુદ્દાને એટલો કેચઅપ પણ ના કરી શકી. તેની પાછળનું શું કારણ? અમે લોકો જે ચૂંટણી લડી રહ્યા છીએ એ ભારતીય જનતા પાર્ટીના વિખવાદને કારણે અમે જીતી જઈશું એવો અમારી પાસે કોઈ આશાવાદ અમે લઈને ચાલતા નથી. અમે અમારી તાકાત પર આ ચૂંટણી લડી રહ્યા છે. એવા મુદ્દાઓ છે ખાસ સાબરકાંઠાના કે જે અહીંયાના લોકો છે તે ઝંખી રહ્યા છે, અહીંયાના લોકો વિકાસ માટે ઝંખી રહ્યા છે. કઈ એવી બાબતો છે કે જે અહીંયાના લોકોની જરૂરિયાત છે? આજે આપણે મેઘરજ તાલુકામાં અત્યારે આપણે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે. મેઘરજ તાલુકાની પરિસ્થિતિ તમે જોશો તો અહીંયા કોઈ સિંચાઈની સુવિધા નથી. ખેડૂત માત્ર વરસાદી ખેતી કરે છે. બાકીના 8 મહિના એમને રોજગાર માટે ક્યાં તો ઘર છોડીને બહાર દૂર 100 કિલોમીટર 500 કિલોમીટર દૂર રોજગારી માટે જવું પડે છે. અને અહીંયા કોઈ એવી ઇન્ડસ્ટ્રીઝ નથી અરવલ્લી જિલ્લામાં કે લોકો યુવાન શિક્ષિત બેરોજગાર હોય એને પણ રોજગારી મળી શકે. એ લોકોનો પ્રાણ પ્રશ્ન છે. સાથે સાથે નલ સે જલ યોજના જે ગુજરાત સરકારે જે અમલમાં મૂકી છે એ યોજના પણ અહીંયા સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. અને આજે પીવાના પાણીની પણ આ મે મહિનો એપ્રિલ મહિનામાં પણ પીવાના પાણીની પણ તકલીફનો સામનો આજે સાબરકાંઠા જિલ્લાની જનતા અને ખાસ કરીને મેઘરજ તાલુકાની જનતા આજે કરી રહી છે. તે પણ જોયું કે આખો દિવસ આજે હું આ અલગ અલગ વિસ્તારોમાં ફર્યો તો જે મતદાતાઓ છે તેમાં એક ચુપ્પી જોવા મળી રહી છે કે ખામોશી જોવા મળી રહી છે. મતદાતાઓ અત્યારે કશું બોલવા તૈયાર નથી. તો તેની પાછળનું શું આપને કારણ લાગી રહ્યું છે અને જે ચુપ્પી છે તે કોની ફેવરમાં જશે? ગુજરાતના મતદારો હોશિયાર છે પણ આ વખતે એ લોકોએ અકડ વલણ અપનાવ્યું છે જેનાથી બધા જ કન્ફ્યુઝ થઈ રહ્યા છે. મીડિયાથી માંડીને ઉમેદવાર સુદ્ધા અને રાજકીય પાર્ટીના આગેવાનો પણ આ વખતે અવઢવમાં છે કે જનતાના મગજમાં શું ચાલી રહ્યું છે. તુષારભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતો સાબરકાંઠા લોકસભા બેઠકનો સંપૂર્ણ ચિતાર. બસ આવા જ અનોખા અંદાજ સાથે અમે આપને બતાવતા રહીશું અન્ય બાકી લોકસભા બેઠકનો અહેવાલ. મને રજા આપશો. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.